રાજકોટ જિલ્લામાં હાઈવે પર રોડ વચ્ચેનું ડિવાઈડર તોડનાર સામે જિલ્લા કલેક્ટર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ ભાવનગર રોડ પર ગેપિંગ તોડનાર સામે ફરિયાદ કરવામાં આવી હતી, જે મુજબ BNS 324 પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 48 જેટલા ગેપિંગ તોડવામાં આવ્યા છે। ગેપિંગ તોડનારને 15 દિવસમાં રિપેરિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે। જો રિપેરિંગ નહીં કરે તો કડક પગલાં હાથ ધરવાનું જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું। ઘણા બધા ઔદ્યોગિક એકમો દ્વારા પેટ્રોલ પંપ્સ છે, અમુક હોટેલ્સ છે, આના દ્વારા ગેપ ઇન મીડિયન જે છે એને બ્રેક કરવામાં આવ્યા છે અને આ તોડીને જે રાહગીરોની જે જાનમાલની સુરક્ષા જે છે આને જોખમમાં નાખવામાં આવી છે। આ રિપેર કર્યા પછી પણ અમુક માણસોએ ફરીથી આને તોડવાનું સાહસ કર્યું છે અને જેથી ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીએ નક્કી કર્યું છે કે આ તમામ માણસો ઉપર જે લોકોએ અત્યારે હવે મીડિયન તોડશે અથવા જે તોડી દીધા છે અને આને 15 દિવસની અમે એક સમયસીમા આપી છે કે આપ રિપેર કરી નાખો। જે રિપેર નહીં કરે તો આ તમામ માણસો ઉપર FIR દાખલ કરવામાં આવશે।